Good morning, all of you. In last lecture, we study about chapter 1 AC transmission and distribution of electrical power, transmission line component. And first of all, પાવર સિસ્ટમ ડાયાગ્રામ. ઓકે, વી ઓલરેડી સ્ટડી, એટલે કે આપણે પાવર સિસ્ટમ ડાયાગ્રામ ભણ્યા હતા કે 11 કેવી જનરેટ થાય, પછી પ્રાઇમરી ત્યાં એક પાવર ટ્રાન્સફોર્મર હોય. પાવર ટ્રાન્સફોર્મર 11 કેવી ટુ 220 કેવી સ્ટેપ અપ કરે. પછી પ્રાઇમરી ટ્રાન્સમિશન પૂરું થાય ત્યાં રિસીવિંગ સ્ટેશન જેને કહેવાય ત્યાં સ્ટેપ ડાઉન હોય 220 બાય 132 or 66 kV. Now secondary transmission. Now then step down transformer 132 kV by 11 kV. Now substation. It is called primary distribution. Then again step down 11 kV by 400 volt distribution substation. It is called secondary substation. And 400 volt and 230 volt give the consumers. Okay, some lines of 11 kV direct, it is called HT consumers, just like a factory industrial estate. Okay, now today's topic is classification of transmission line. There are two types of classification. First, based on supply, એટલે કે કયા પ્રકારનો સપ્લાય છે. આપણને ખબર છે કે બે પ્રકારની સિસ્ટમ છે. કયા પ્રકારનો સપ્લાય છે? ડીસી સિસ્ટમ અને એસી સિસ્ટમ. સેકન્ડ છે બેઝડ ઓન મોડ ઓફ ટ્રાન્સમિશન ઓફ ઇલેક્ટ્રિકલ પાવર, એટલે કે ઇલેક્ટ્રિકલ પાવરના ટ્રાન્સમિશન, બરાબર, મોડ ઓફ એટલે કયા વેથી જાય છે. અંડરગ્રાઉન્ડ ટ્રાન્સમિશન એન્ડ ઓવરહેડ ટ્રાન્સમિશન. અંડરગ્રાઉન્ડ ટ્રાન્સમિશન એટલે કેબલ દ્વારા જે ટ્રાન્સમિશન થાય, આપણે જોયું હશે કેબલ હોય છે. અને ઓવરહેડ એટલે ડાયરેક્ટ ખેતરોની અંદર જે હોય છે એ ઓવરહેડ. ઓકે, હવે ડીસી અને એસી, તો અહીંયા બે જે કમ્પેરિઝન ખાસ પૂછાય છે ક્વેશ્ચન તરીકે, બરાબર. તો ક્વેશ્ચન તરીકે જ આપણે ડાયરેક્ટ કમ્પેરિઝન લઈશું, એટલે એની અંદર એડવાન્ટેજ આવી જાય અને ડિસએડવાન્ટેજ પણ આવી જાય. ઓકે, તો ફર્સ્ટ કમ્પેરિઝન બિટવીન ડીસી એન્ડ એસી ટ્રાન્સમિશન. ફર્સ્ટ, નંબર ઓફ કંડક્ટર. પોઈન્ટ્સ યાદ રાખવાના કે પહેલો પોઈન્ટ છે કે ભાઈ નંબર ઓફ કંડક્ટર, એટલે કે કેટલા કંડક્ટર જોઈએ. તો ડીસીની અંદર 2 કંડક્ટર્સ. ઓકે, ઇટ રિક્વાયર્સ 2 કંડક્ટર્સ ઓનલી. ઇટ ગીવ્સ કન્સિડરેબલ સેવિંગ ઇન કંડક્ટર મટીરિયલ. બે જ કંડક્ટર જોઈએ. એટલા માટે કંડક્ટર એટલે બધાને ખ્યાલ આવે વાયર, બરાબર, બસનો કંડક્ટર નહીં, બરાબર. ઘણા લોકોને કે સાહેબ કંડક્ટર કરે છે. આ કંડક્ટર એટલે વાયર, વાહક ગુજરાતીમાં. બે જ વાહક જોઈએ એટલે મટીરિયલ એનું ઓછું વપરાય, આ એનો ફાયદો છે. એસીની અંદર 3 કંડક્ટર્સ જોઈએ, બરાબર, એટલે કે એની અંદર 3 કંડક્ટર હોય, તેથી વધારે પ્રમાણની અંદર મટીરિયલ જોઈએ. ઓકે, નેક્સ્ટ ઇઝ સેકન્ડ પોઈન્ટ, જનરેશન ઓફ હાઈ વોલ્ટેજ. એટલે કે હાઈ વોલ્ટેજ જનરેશન કરવું હોય તો ડીસીની અંદર એ પોસિબલ નથી. ધ ડીસી હાઈ વોલ્ટેજ જનરેશન ઇઝ નોટ પોસિબલ. ડીસીમાં પોસિબલ નથી, તેથી આપણે એને યાદ રાખવા માટે લખીશું નોટ પોસિબલ. જ્યારે એસીમાં પોસિબલ છે, તો એસી હાઈ વોલ્ટેજ જનરેશન ઇઝ પોસિબલ, તેથી આપણે અહીંયા લખીશું પોસિબલ. ઓકે, થર્ડ,
સ્ટ્રેસ ઓન ઇન્સ્યુલેટર. ઇન્સ્યુલેટર પણ એક પાર્ટ છે કે મોટા થાંભલાની અંદર વાયર જે ટેકવેલા હોય એને ઇન્સ્યુલેટર કહેવાય. તો ઇન્સ્યુલેશન ઉપર જે સ્ટ્રેસ પડે, બરાબર, ખેંચાણ, ધ સ્ટ્રેસ ઓન ધ ઇન્સ્યુલેટર આર લેસ. ડીસીની અંદર ઇન્સ્યુલેશનમાં સ્ટ્રેસ ઓછો પડે છે, જ્યારે એસીમાં વધારે પડે છે. એટલે ધ સ્ટ્રેસીસ ઓન ધ ઇન્સ્યુલેટર આર હાઈ. ઓકે, 3 પોઈન્ટ થઈ ગયા. યાદ રહ્યું? નંબર ઓફ કંડક્ટર, જનરેશન ઓફ હાઈ વોલ્ટેજ, સ્ટ્રેસ ઓન ઇન્સ્યુલેટર. ઓકે, નાઉ ફોર્થ, કોરોના ઇફેક્ટ, સ્કીન ઇફેક્ટ, મેન્ટેનન્સ ઓફ સબસ્ટેશન. અધર 3. કોરોના ઇફેક્ટ. કોરોના ઇફેક્ટ ડીસીની અંદર ના થાય. આ ઇફેક્ટ વિશે આપણે સેકન્ડ ચેપ્ટરમાં ભણવામાં આવશે, બરાબર. તો એનો ઓવરવ્યૂ આપી દઉં છું. એસી ટ્રાન્સમિશનની અંદર થાય, બરાબર. કોરોના ઇફેક્ટ ડીસીમાં ના થાય, એસીમાં થાય. તો કોરોના લોસીસ આર એબસન્ટ ઇન ધ ડીસી ટ્રાન્સમિશન. ઇટ ડઝ નોટ ક્રિએટ ડિસ્ટર્બન્સ ઇન ધ સરાઉન્ડિંગ કોમ્યુનિકેશન લાઇન. કોરોના ઇફેક્ટ એટલે બાજુની અંદર કોમ્યુનિકેશન લાઇનની અંદર અસર કરે. તો કોરોના લોસીસ પ્રેઝન્ટ હોય, બરાબર, શેમાં? એસીમાં હોય. તો ધ કોરોના લોસીસ આર પ્રેઝન્ટ ઇન ધ એસી ટ્રાન્સમિશન. હેન્સ ઇટ ક્રિએટ્સ ધ ડિસ્ટર્બન્સ ઇન ધ સરાઉન્ડિંગ કોમ્યુનિકેશન લાઇન. એટલે બાજુની જે કોમ્યુનિકેશન લાઇન છે, બરાબર, આજુબાજુની, એની અંદર ડિસ્ટર્બન્સ ક્રિએટ કરે કોરોના ઇફેક્ટ. ઓકે, સેકન્ડ છે સ્કીન ઇફેક્ટ. સ્કીન ઇફેક્ટ એ પણ આપણે સેકન્ડ ચેપ્ટરમાં જ આવશે. સ્કીન ઇફેક્ટ શું છે? સ્કીન ઇફેક્ટ ડીસીમાં ના થાય અને એસીમાં થાય. એટલે ડીસીની અંદર સ્કીન ઇફેક્ટ એબસન્ટ હોય, જ્યારે એસીની અંદર સ્કીન ઇફેક્ટ પ્રેઝન્ટ હોય. ઓકે, the current will flow from the whole cross section of the conductor, which decrease the effective resistance of the conductor. ડીસીમાં. જ્યારે એસીની અંદર the current will flow from the outer cross section of the conductor, which increase the effective resistance of the conductor. સ્કીન ઇફેક્ટ પહેલાંમાં હોય છે, થાય છે અને નથી થતી. ઓકે, ડીસીમાં ના થાય, એસીમાં થાય. મેન્ટેનન્સ ઓફ સબસ્ટેશન. હવે ડીસી જે છે એ ડાયરેક્ટ પાવર છે, એટલે એનું મેન્ટેનન્સ કરવું અઘરું પડે છે. ધ મેન્ટેનન્સ ઓફ ધ સબસ્ટેશન ઇઝ ડિફિકલ્ટ. ઓકે, સામે ધ મેન્ટેનન્સ ઓફ ધ સબસ્ટેશન ઇઝ વેરી ઇઝી. એસીમાં ઇઝી પડે. નાવ 7 and 8, યુઝ ઓફ ટ્રાન્સફોર્મર. તો ખ્યાલ જ છે કે ડીસીમાં ટ્રાન્સફોર્મર હોય નહીં, એટલે નોટ પોસિબલ. ડીસી ટ્રાન્સમિશનની અંદર વપરાય નહીં, નોટ પોસિબલ. એટલે કે સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન વોલ્ટેજની તકલીફ પડે, જ્યારે એસીની અંદર પોસિબલ છે. ધ ટ્રાન્સફોર્મર યુઝડ ઇન એસી ટ્રાન્સમિશન ફોર સ્ટેપ અપ એન્ડ સ્ટેપ ડાઉન ઓફ ધ વોલ્ટેજ. 8મું છે સિમ્પ્લિસિટી ઓફ ટ્રાન્સમિશન લાઇન. કે ટ્રાન્સમિશન લાઇન કેવી છે, સિમ્પલ છે કે કોમ્પ્લિકેટેડ? તો ડીસીમાં તો 2 જ કંડક્ટર હોય છે, એટલે માત્ર એ વેરી સિમ્પલ. કે ડીસીની જે સિમ્પ્લિસિટી છે, એટલે ડીસીની ટ્રાન્સમિશન લાઇન જે છે એ સિમ્પલ છે, જ્યારે એસીની અંદર જે છે એ કોમ્પ્લિકેટેડ છે. ઓકે, 9, 10 and 11 વોલ્ટેજ રેગ્યુલેશન. તો વોલ્ટેજ રેગ્યુલેશન સારું મળે છે ડીસીમાં, કારણ કે ઇન્ડક્ટન્સ અને કેપેસિટન્સ એમાં હોતા નથી. ધ ઇન્ડક્ટન્સ એન્ડ કેપેસિટન્સ આર એબસન્ટ. ઓકે, ધ વોલ્ટેજ ડ્રોપ છે માત્ર ને માત્ર રેઝિસ્ટન્સના કારણે થાય છે. ધ વોલ્ટેજ ડ્રોપ ઇઝ ઓનલી ડ્યુ ટુ ધ રેઝિસ્ટન્સ, સો ઇટ ઇઝ બેટર. એટલે કે વોલ્ટેજ રેગ્યુલેશન સારું મળે છે. બેટર એટલે સારું મળે છે.
જ્યારે એસી ટ્રાન્સમિશનની અંદર વોલ્ટેજ રેગ્યુલેશન પુઅર મળે છે, કારણ કે તેમાં ઇન્ડક્ટન્સ પણ હોય, કેપેસિટન્સ એ હોય. તો ઇન્ડક્ટન્સ એન્ડ કેપેસિટન્સ બોથ આર પ્રેઝન્ટ. ધ વોલ્ટેજ ડ્રોપ ઇઝ ડ્યુ ટુ ધ રેઝિસ્ટન્સ, ઇન્ડક્ટન્સ અને કેપેસિટન્સ. એટલે કે વોલ્ટેજ ડ્રોપ છે 3 વસ્તુના કારણે કેલ્ક્યુલેટ થાય: ઇન્ડક્ટન્સ, રેઝિસ્ટન્સ અને કેપેસિટન્સ. તેથી એ વધારે મળે છે એટલે પુઅર કહેવાય. ઓકે. 10મું છે ડાઇલેક્ટ્રિક લોસ ઇન કેબલ. તો ડાઇલેક્ટ્રિક લોસ છે ડઝ નોટ અકર ઇન ધ કેબલ્સ યુઝડ ઇન ડીસી ટ્રાન્સમિશન. ડીસીમાં થાય નહીં, એટલે કે એબસન્ટ હોય. જ્યારે ડાઇલેક્ટ્રિક લોસ એ એસીમાં થાય, બરાબર, અકર્સ ઇન એસી ટ્રાન્સમિશન લાઇન, એટલે કે એમાં પ્રેઝન્ટ. ઓકે. ધ લાસ્ટ વન ઇઝ સિસ્ટમ સ્ટેબિલિટી. સિસ્ટમ કેટલી સ્ટેબલ છે? તો ડીસીવાળી સિસ્ટમ જે છે એ સ્ટેબલ છે, કોઈ પણ, બરાબર, અંડર એની સર્કમસ્ટન્સીસ, કોઈ પણ સંજોગોમાં. અને જ્યારે એસી જે છે એ ધ સિસ્ટમ કેન બી અનસ્ટેબલ બને છે. ઓકે. તો 11 મુદ્દા છે. 11 મુદ્દામાંથી આપણને 7 મુદ્દા એટલીસ્ટ આવડવા પડે. ઓકે. 11 મુદ્દા છે, 11માંથી આપણને 7 આવડવા જોઈએ. કમ્પેરિઝન બિટવીન ડીસી એન્ડ એસી ટ્રાન્સમિશન લાઇન, બરાબર. ગુજરાતીવાળાને પણ અને ઇંગ્લિશવાળાએ નોટબુકમાં લખી નાખવાનું. ઓકે. સેકન્ડ, કમ્પેરિઝન બિટવીન ઓવરહેડ એન્ડ અંડરગ્રાઉન્ડ ટ્રાન્સમિશન લાઇન. ઓકે. કમ્પેરિઝન બિટવીન અંડરગ્રાઉન્ડ એન્ડ ઓવરહેડ ટ્રાન્સમિશન સિસ્ટમ. તો એમાં પણ પહેલું ટોપિક છે વોલ્ટેજ લેવલ. અંડરગ્રાઉન્ડ એટલે શહેરોમાં હોય એ, અને ઓવરહેડ એટલે ટ્રાન્સમિશન લાઇન જે વધારે વોલ્ટેજ હોય. એટલે અંડરગ્રાઉન્ડ જે છે જનરલી ડિસ્ટ્રીબ્યુશન સાઇડ વપરાય. એટલે અંડરગ્રાઉન્ડ સિસ્ટમ ફોર ધ વોલ્ટેજ લેવલ બિલો ડિસ્ટ્રીબ્યુશનમાં વોલ્ટેજ કેટલા હોય? ઓછા હોય, એટલે બિલો 66 kV. ઓકે. ડ્યુ ટુ ઇન્સ્યુલેશન ડિફિકલ્ટીઝ, કારણ કે 66 kVથી વધારે હોય પછી એના મોટા ઇન્સ્યુલેશન, વધારે વોલ્ટેજ હોય એટલે ઇન્સ્યુલેશનની વધારે જરૂર પડે. ઓકે. ઓવરહેડ સિસ્ટમની અંદર ઇન્સ્યુલેશન હોય જ નહીં, એટલે ઓવરહેડ સિસ્ટમ કેન બી યુઝડ ફોર હાઈ વોલ્ટેજ અબાઉટ 400 kV. એટલે કે 400 kV સુધી આપણે એને ડિઝાઇન કરી શકીએ. તો પહેલું વોલ્ટેજ લેવલ અંડરગ્રાઉન્ડ સિસ્ટમ જે છે એ 66 kV સુધી, અને ઓવરહેડ છે એ 400 kV સુધી થઈ શકે. એનાથી પણ વધારે અત્યારે લેટેસ્ટ બની રહી છે 765. સેકન્ડ છે મોડ ઓફ ટ્રાન્સમિશન. મોડ ઓફ ટ્રાન્સમિશન એટલે કઈ રીતે એને ટ્રાન્સમિશન કરવામાં આવે છે. તો અંડરગ્રાઉન્ડની અંદર ટ્રાન્સમિશન શેનાથી કરવામાં આવે છે? કેબલથી. ધ ટ્રાન્સમિશન ઇઝ ડન વિથ ધ હેલ્પ ઓફ કેબલ્સ, બરાબર. જ્યારે ઓવરહેડની ટ્રાન્સમિશન ઇઝ ડન વિથ ધ હેલ્પ ઓફ ટ્રાન્સમિશન લાઇન્સ, કારણ કે એમાં જે વાયર, કેબલ ના કહી શકાય એને, બરાબર, ઇન્સ્યુલેશન સિવાયના કંડક્ટર જ હોય છે ડાયરેક્ટ. ઓકે. થર્ડ વન ઇઝ લોંગ ડિસ્ટન્સ ટ્રાન્સમિશન. ધ લોંગ ડિસ્ટન્સ ટ્રાન્સમિશન ઇઝ નોટ પોસિબલ, ઓકે, એઝ ધ લેઇંગ ઓફ ધ કેબલ ઇઝ ડિફિકલ્ટ એન્ડ કોસ્ટલી. એટલે કે કેબલને પાથરવો, લેઇંગ ઓફ ધ કેબલ એટલે કેબલને પાથરવો અઘરો છે અને મોંઘો પણ છે, અને એવી ફેસિલિટી ના મળે કે લાંબા અંતર સુધી એને પાથરી શકીએ, બરાબર. જ્યારે લોંગ ડિસ્ટન્સ ઓફ ટ્રાન્સમિશન લાઇન ઇઝ પોસિબલ વિથ ધ હેલ્પ ઓફ ટ્રાન્સમિશન ટાવર્સ. જે ટ્રાન્સમિશન લાઇન્સ લખી એટલે બધું આવી જાય. ઓકે. નેક્સ્ટ વન, કોસ્ટ ઓફ ઇન્સ્યુલેશન. હવે ઇન્સ્યુલેશનની વાત આવીએ તો અંડરગ્રાઉન્ડ કેબલની અંદર સિસ્ટમ છે, એમાં કેબલ છે ને એમાં ઇન્સ્યુલેશન છે, એટલે એની કોસ્ટ વધારે જ આવવાની છે, જ્યારે ઓવરહેડમાં કોસ્ટ આવે નહીં. ધ કોસ્ટ ઓફ ઇન્સ્યુલેશન ઇઝ વેરી હાઈ. Cost of insulation is 0 because air is act as a insulator. Fifth one, requirement of insulation. પહેલાં કોસ્ટની વાત આવી,
એટલે રિક્વાયરમેન્ટ. બંને ઇન્સ્યુલેશનનું છે એટલે સાથે લીધેલ છે. પ્રોપર ઇન્સ્યુલેશન ઇઝ રિક્વાયર ટુ સેપરેટ ઓલ ધ કેબલ્સ ફ્રોમ ઇચ અધર. કેબલને એકબીજાથી જુદા પાડવા માટે, કેબલ નામનું ચેપ્ટર પણ પાછળ આવશે, બરાબર. કેબલને એકબીજાથી જુદા પાડવા માટે આપણે પ્રોપર ઇન્સ્યુલેશન કરવું પડે, બરાબર. ધ એપ્રોપ્રિએટ સ્પેસિંગ બિટવીન ધ કંડક્ટર્સ વર્ક એઝ એન ઇન્સ્યુલેટર. નો સેપરેટ ઇન્સ્યુલેશન ઇઝ રિક્વાયર્ડ. જ્યારે ઓવરહેડની અંદર ઇન્સ્યુલેટર હોતું જ નથી, એમાં તો માત્ર ને માત્ર સ્પેસિંગ જ હોય છે, એટલે સ્પેસર મૂકેલા હોય, બરાબર, બટ કંડક્ટરની વચ્ચે, અને એ પોતે એર છે, વર્ક એઝ અ ઇન્સ્યુલેટર. એટલે કોઈ જ સેપરેટ ઇન્સ્યુલેશન હોતું નથી. નાવ નેક્સ્ટ, સેફટી. સેફટી શેમાં હોય? ખુલ્લા વાયરમાં આવે કે બંધ કેબલમાં જ હોય. અંડરગ્રાઉન્ડ સિસ્ટમ ઇઝ સેફર દેન ધ ઓવરહેડ સિસ્ટમ ડ્યુ ટુ ધ યુઝ ઓફ ઇન્સ્યુલેશન. ઇન્સ્યુલેશન છે એટલે કેબલને અડીએ તો કરંટ ના લાગે, જ્યારે કંડક્ટરને અડીએ તો કરંટ લાગે. એટલે સેફટી વધારે શેમાં છે? સોરી, અહીંયા બરાબર ઉપર પ્રિન્ટિંગની અંદર ભૂલથી ડીસી ટ્રાન્સમિશન ને એસી ટ્રાન્સમિશન છે, ત્યાં આવશે અંડરગ્રાઉન્ડ, અને પહેલું જે છે અંડરગ્રાઉન્ડ ને બીજું જે છે ઓવરહેડ. ઓકે, બરાબર. એમાં શું આવશે? અંડરગ્રાઉન્ડ સિસ્ટમ ઇઝ સેફર દેન ધ ઓવરહેડ સિસ્ટમ. અને એસીની અંદર, બરાબર, જ્યારે ઓવરહેડની અંદર શું આવશે? ધ ઓવરહેડ સિસ્ટમ ઇઝ વેરી ડેન્જરસ એઝ ધ કંડક્ટર આર પેર વિથઆઉટ ઇન્સ્યુલેશન. કંડક્ટર જે છે એ ઇન્સ્યુલેશન વગર હોય છે. સાઇઝ ઓફ ધ કેબલ યુઝડ ઇન ધ અંડરગ્રાઉન્ડ સિસ્ટમ ઇઝ હાઈ. સાઇઝ વધારે હોય એટલે જાડા પ્રમાણમાં હોય. સાઇઝ ઓફ ધ કંડક્ટર યુઝડ ઇન ઓવરહેડ ઇઝ લેસ, કારણ કે એમાં ઇન્સ્યુલેશન નથી. ઇન્સ્યુલેશનના કારણે 3-4 તો મુદ્દા આવી જશે. પછી મોસ્ટ યાદ રાખવાનું, ધ લોકેશન ઓફ ફોલ્ટ એન્ડ ઇટ્સ મેન્ટેનન્સ. કે ફોલ્ટ ક્યાં થયો છે, લોકેશન ઓફ ફોલ્ટ એટલે કે એનું સ્થળ કયું છે અને એનું મેન્ટેનન્સ કેવી રીતે કરવું. તો અંડરગ્રાઉન્ડ સિસ્ટમની અંદર એ બહુ જ તકલીફવાળું કામ છે, બરાબર, કારણ કે ક્યાં ફોલ્ટ થયો છે, ક્યાં ખોદવાનું છે, એટલે મેન્ટેનન્સ પણ અઘરું થઈ જાય, ખોદકામ કરવું પડે. તો ઇન અંડરગ્રાઉન્ડ સિસ્ટમ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ લોકેટ ધ ફોલ્ટ એન્ડ ઓલ્સો ઇટ્સ મેન્ટેનન્સ ઇઝ વેરી ડિફિકલ્ટ એન્ડ કોસ્ટલી. ઓકે, તો ઓવરહેડ સિસ્ટમમાં એકદમ ઇઝી છે, કારણ કે ખુલ્લા છે તાર, બરાબર, ખુલ્લા તાર છે એટલે ત્યાં ઇઝી પડી જશે. તો ઓવરહેડ સિસ્ટમ ઇટ ઇઝ very easy to locate the fault and also its maintenance is very simple and economical. પેલું મોંઘું પડે, આ સસ્તું પડે. ફ્લેક્સિબિલિટી સિમ્પલ શું છે? તો અંડરગ્રાઉન્ડ સિસ્ટમ ઇઝ લેસ ફ્લેક્સિબલ કમ્પેર ટુ ધ ઓવરહેડ સિસ્ટમ, કારણ કે એ જમીનની અંદર છે એટલે ફ્લેક્સિબલ ના કહેવાય. જ્યારે બીજું જે છે ઓવરહેડ સિસ્ટમ ઇઝ મોર ફ્લેક્સિબલ કમ્પેર ટુ ધ અંડરગ્રાઉન્ડ સિસ્ટમ. 10th, મેન્ટેનન્સ કોસ્ટ. મેન્ટેનન્સ કોસ્ટ સામાન્ય છે, વધી શેમાં આવશે? ધ મેન્ટેનન્સ કોસ્ટ ઇઝ લેસ, મેન્ટેનન્સ કોસ્ટ ઇઝ હાઈ, કારણ કે કેબલ જે છે એની અંદર ઇન્સ્યુલેશન છે. ઇન્સ્યુલેશન હોવાના કારણે એની અંદર મેન્ટેનન્સ ઓછું હોય, બરાબર. ફોલ્ટ થાય ત્યારે મેન્ટેનન્સ કરો એ અઘરું પડે, પણ રેગ્યુલર જે મેન્ટેનન્સ છે એની કોસ્ટ ઓછી થશે. પેલામાં રેગ્યુલર મેન્ટેનન્સ વધારે આવશે, બરાબર, કંઈક ને કંઈક ખુલ્લા વાયર હોવાના કારણે. વોલ્ટેજ ડ્રોપ. વોલ્ટેજ ડ્રોપ જે છે એ અંડરગ્રાઉન્ડમાં ઓછો થાય તો વોલ્ટેજ ડ્રોપ ઇઝ લેસ, જ્યારે ઓવરહેડની અંદર વોલ્ટેજ ડ્રોપ ઇઝ હાઈ. અપિરિયન્સ એટલે દેખાવ. ધ અપિરિયન્સ ઓફ ધ સિટી ઓર ટાઉન ઇઝ લુકિંગ ગુડ, બરાબર. દેખાવ સારો લાગે ને અંડરગ્રાઉન્ડની અંદર, કારણ કે દેખાવાનું નથી, કન્સીલ જેવું થઈ જાય, જમીનની અંદર હોય, બરાબર. જ્યારે ઓવરહેડને ધ અપિરિયન્સ ઓફ ધ સિટી ઓર ટાઉન ઇઝ અફેક્ટેડ ડ્યુ ટુ ધ ઓવરહેડ લાઇન્સ. ખરાબ લાગે, પછી એની અંદર પતંગો ભરાઈ જાય, ઉત્તરાયણની સિઝન આવી, બરાબર, એ તકલીફ કરે.
ઉપર અને ટાઇટલ જે છે એમાં ભૂલ છે, પહેલી સ્લાઇડમાં કમ્પ્લીટ છે, એટલે એ સ્લાઇડ પ્રમાણે જજો, બરાબર. પહેલું આવશે અંડરગ્રાઉન્ડ અને બીજું આવશે ઓવરહેડ લાઇન્સ. તો આ 2 છે અને 12 મુદ્દા છે. 12માંથી આમાં પણ 7 જ મુદ્દા આપણે યાદ રાખવાના. 7 મુદ્દા ખાસ યાદ રાખજો, બરાબર. અને નોટબુકમાં આ બંને ક્વેશ્ચન લખી નાખજો. ઓકે.